चलो विद्यार्थी मित्रों ધોરણ 10 માં વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 વિદ્યુતમાં આગળ વધીએ। હવે આજના લેક્ચરની અંદર આપણે બે વેરી મોસ્ટ આઈએમપી થિયરી ભણવાની છે કે જે તમારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે। તમારી સ્કૂલની એક્ઝામ ગણો, બોર્ડની એક્ઝામ ગણો કે પછી ગમે તે એક્ઝામ ગણો, એમાં આ બંને થિયરીમાંથી એક થિયરી 100% પૂછાવી શકે અથવા તો 1 માર્કના એમસીક્યુમાં પણ પૂછી શકે। 1 માર્કના એમસીક્યુમાં, એક વાક્યમાં, ખાલી જગ્યામાં, વોટેવર ગમે તેમાં પૂછી શકે। ક્લિયર? તો પહેલી થિયરી છે આજની, જે પહેલી થિયરી છે ને વિદ્યાર્થી મિત્રો એ 2 થી 3 માર્ક્સમાં તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। અને જે બીજા નંબરની થિયરી છે ને એ થિયરી એમસીક્યુમાં પણ પૂછાય, એક વાક્યમાં પણ પૂછાય અને ખાલી જગ્યામાં પણ પૂછાય। ઓકે, એવું નથી કે 3 માર્ક્સમાં ના પૂછાય, પણ મારા પ્રમાણે એ 3 માર્ક્સમાં પૂછાય નહીં। કેમ? કારણ કે બીજી આનાથી પણ આઈએમપી થિયરી છે, તો પછી બોર્ડવાળા આ થિયરી શું કામ 3 માર્ક્સમાં મૂકે? એટલા માટે એ અનુસંધાનમાં તમને કહું છું કે આ થિયરી નાના એટલે કે હેતુલક્ષીમાં પૂછાઈ શકે। તો આજની આપણી પહેલી થિયરી છે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું, તેનો એકમ જણાવી તેની વ્યાખ્યા આપો। સરસ મજાની થિયરી છે, સરસ મજાની। દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું, તેનો એકમ જણાવી તેની વ્યાખ્યા આપો। चलो विद्यार्थी मित्रों एक वस्तु तमने समझा दूं। तमने ओमनो नियम भणेला, कयो ओमनो नियम भणेला। हवे ओमना नियमनी अंदर तमे समप्रमाणतानो अचळांक कयो लीधेलो? आर लीधेलो, એટલે અવરોધ લીધેલો। શું લીધેલો? અવરોધ। આમાં પણ આપણે સમપ્રમાણતાનો એક અચળાંક લેવાનો છે। એ અચળાંકને આપણે શું કહીશું? દ્રવ્યની, ઓકે, દ્રવ્યની વિદ્યુત અવરોધકતા। શું કહીશું? દ્રવ્યની વિદ્યુત અવરોધકતા। ક્લિયર? ચલો તો આજની થિયરી સ્ટાર્ટ કરીએ છીએ। હવે અવરોધકતા આવે ને એટલે કોને યાદ કરવાનો? અવરોધને। કોને? અવરોધને। તો પહેલું વાક્ય લખવાનું, ધાતુના નિયમિત વાહકનો અવરોધ R ધાતુના નિયમિત વાહકનો અવરોધ R એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે? ઓકે, आर ए कई कई बाबतों पर आधार राखे? तो अवरोध आर ए तेनी लंबाई एल, आड़छेदना क्षेत्रफल ए, आड़छेदना क्षेत्रफल ए अने धातुना तापमान उपर क्षेत्रफल ए, धातुना तापमान अने प्रकार उपर आधार राखे छे। चलो क्लियर आटलू? शुं कीधुं? धातुना नियमित वाहकनो अवरोध आर ए तेनी लंबाई एल, आड़छेदना क्षेत्रफल ए, धातुना तापमान अने धातुना प्रकार उपर आधार राखे छे। बीजी एक वस्तु, ચોક્કસ માપનોની મદદથી જાણવા મળ્યું કે આર ચલે છે એલ, આર ચલે છે એલ અને આર ચલે છે 1/a। હવે તમને ખ્યાલ આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આર અને એલ બંને સમપ્રમાણમાં છે, જ્યારે અવરોધ અને 1/a એટલે કે ક્ષેત્રફળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે અવરોધ એટલે કે r = 1/a એટલે વ્યસ્ત પ્રમાણમાં થઈ ગયો। કયા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણ। એટલે બંને વચ્ચે શું છે? વ્યસ્ત પ્રમાણ છે। આ સમપ્રમાણમાં છે અને આ વ્યસ્ત પ્રમાણમાં છે। ચલો ત્યાર પછી હવે બંને સમીકરણનું, આ બંને જે સમીકરણ લખ્યા અથવા તો આ બે સૂત્ર લખ્યા એનો સમન્વય કરવું। સમન્વય કરતા तो आर चले छे L/A लखी शकाय। शू लखी शकाय? आर चले छे L/A। क्लियर? चलो त्यार पछी R = अचळांक गुण्या L। R = अचळांक गुण्या L। જ્યારે આપણે ઓમનો નિયમ ચલાવ્યો ત્યારે જ મેં તમને કીધેલું કે ચલે છે આપણે નીકાળી દઈએ તો E = શું આવી જાય? અચળાંક આવી જાય। શું આવી જાય? અચળાંક। તો અહીંયા લખવાનું R = હવે અચળાંક, હવે સૌથી આઈએમપી છે ને અચળાંક છે। હવે આનો અચળાંક કયો આવે તમને એક્ઝામમાં પૂછે,
તમને એક્ઝામમાં પૂછે કે વાહકનો અવરોધ છે તો વાહકના અવરોધમાં એનો અચળાંક શું આવે, તો તમને ખ્યાલ હોવો જોઈએ એનો અચળાંક શું આવશે, રો. શું આવે, રો. અને શું વંચાય, રો વંચાય. શું વંચાય, રો. અહીંયા લખીને બતાવું કઈ રીતે લખાય, રો વંચાય. શું વંચાય, રો. એટલે કે રો ગુણ્યા L/A. ક્લિયર એટલું. હવે રો એને શું કહેવાય, સમપ્રમાણતાનો અચળાંક. રો એને શું કહેવાય, સમપ્રમાણતાનો અચળાંક. ક્લિયર આટલું. ચલો એને બીજી રીતે કહેવું હોય તો શું કહેવાય, એને બીજી રીતે કહેવું હોય તો કહેવાય વિદ્યુત અવરોધકતા, એટલે કે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા. રો એટલે શું થાય, દ્રવ્યની વિદ્યુત અવરોધકતા અથવા તો વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા. ક્લિયર. ઓકે. એટલે રો એટલે સમપ્રમાણતાનો અચળાંક. આને શું કહેવાય, વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા. ક્લિયર આટલું. ચલો ત્યાર પછી હવે આ વસ્તુ તો મેં લખી. ક્લિયર. હવે આપણને ખબર પણ પડી ગઈ કે R = રો ગુણ્યા L/A. હવે હું રોને કરતા બનાવું. કોને, રો. હું રોને કરતા બનાવું તો રો = એ ક્યાં જશે, આની બાજુમાં, એટલે RA/L. તો રોનું સૂત્ર શું આવશે, RA/L. તમને એક્ઝામમાં કોઈ સાહેબ પૂછે કે વાહકના દ્રવ્યની અવરોધકતાનું સૂત્ર લખો તો શું આવે, RA/L. ચલો આપણને સૂત્ર મળી ગયું. ક્લિયર. શું મળી ગયું, સૂત્ર. હવે ત્યાર પછી આ જે સૂત્ર બન્યું એ સૂત્રનો એકમ પણ તમને બનાવતા તો આવડવો જોઈએ ને. સૂત્રનો એકમ પણ તમને બનાવતા તો આવડવો જોઈએ તો જ તમને એક્ઝામમાં માર્ક્સ મળે. તો જો કઈ રીતે સૂત્ર બને, રો બરાબર R એટલે અવરોધ, એટલે અવરોધનો SI એકમ. ખાલી અવરોધ લખું છું. એ એટલે આડછેદ, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ અને L એટલે લંબાઈ. હવે બધાના SI એકમ તમને ખબર હોવા જોઈએ. અવરોધ છે તો અવરોધનો SI એકમ શું આવે, ઓમ. એને આપણે ઓમેગા પણ કહીએ છીએ. આડછેદનું ક્ષેત્રફળ એનો એકમ શું આવે, મીટર સ્ક્વેર. અને લંબાઈ એટલે મીટર. ક્લિયર આટલું. ચલો હવે મીટર સ્ક્વેર અપોન મીટર એટલે 1 મીટર કટ થાય. 1 મીટર કટ થાય એટલે ઉપર શું આવે, મીટર આવે. એટલે રો ગુણ્યા મીટર એટલે આપણો જવાબ આવશે ઓમ મીટર. શું આવશે, ઓમ મીટર. ઓકે. ઓમ ગુણ્યા મીટર એટલે શું આવે, ઓમ મીટર. તો અહીંયા લખવાનું ઓમ મીટર. શું આવે, ઓમ મીટર. એટલે રો બરાબર ઓમ મીટર. ક્લિયર. આ આપણો SI એકમ. તમને એક્ઝામમાં પૂછે કે રોનો એકમ શું આવે તો શું આવે, ઓમ મીટર. ઓમ ઇન્ટુ મીટર. અથવા તો આવું પણ પૂછે, વાહકના દ્રવ્યની અવરોધકતાનો SI એકમ રો ઓમ ઇન્ટુ મીટર છે. રો ના આવે, ઓમ ઇન્ટુ મીટર છે. ક્લિયર. ઓકે. હવે હજુ થિયરી પૂરી નથી થઈ, હજુ બાકી છે. ચલો ત્યાર પછી હું L બરાબર 1 અને R બરાબર L બરાબર 1 અને A બરાબર 1 લઉં. જોજો બરાબર. હવે પછી A બરાબર 1 અને L બરાબર 1 લેતા. હવે આ જે સમીકરણ મળ્યું ને એની અંદર આપણે કિંમત મૂકવાની. રો બરાબર, હવે R એમને એમ, A ની કિંમત કેટલી છે 1, L ની કિંમત કેટલી છે 1. તો 1 1 કટ તો જવાબ શું આવે, રો = R. શું આવે, રો = R. એટલે કે વાહકના દ્રવ્યની અવરોધકતા અને અવરોધ બંને કેવા છે, સમાન છે. બંને કેવા છે, સમાન છે. એટલે એવું વાક્ય લખાય, એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળને આપણે વાહકના દ્રવ્યની અવરોધકતા તરીકે ઓળખી શકીએ છીએ.
ઓકે, એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ ધરાવતા એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. વાહકના અવરોધને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. ક્લિયર? ઓકે. બીજી વસ્તુ કે જે અવરોધકતા છે એ અવરોધકતા તાપમાન ઉપર પણ આધાર રાખે છે. અવરોધકતા અથવા તો વિદ્યુત અવરોધકતા પણ તમે લખી શકો છો. અવરોધકતા એ તાપમાન ઉપર આધાર રાખે છે. ક્લિયર? ઓકે. આટલી થિયરી લખો એટલે એક્ઝામમાં તમને પૂરેપૂરા 3 માર્ક્સ મળે. ક્લિયર? એક પણ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં. નાનામાંથી નાની વસ્તુ તમને આવડવી જોઈએ. ભલે આ ડાયરેક્ટ આપણને ખબર છે કે રો છે સમપ્રમાણતાનો અચળાંક છે, એને વાહકના દ્રવ્યની અવરોધકતા કહીએ છીએ, પણ એનો એકમ તમને ખબર હોવી જોઈએ કે ઓમ ઇન્ટુ મીટર, પણ એને સાબિત કરતા પણ તમને આવડવું જોઈએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ થિયરી લખી દો. ત્યાર પછી આપણે સેકન્ડ નંબરની થિયરી સ્ટાર્ટ કરીએ. ચલો, ત્યાર પછી વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. શું કીધું છે? વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. કઈ રીતે? જો એ કઈ રીતે દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે? જો આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યુતના સુવાહક પદાર્થો અને વિદ્યુતના અવાહક પદાર્થો, એમાં સુવાહક પદાર્થોમાં વિદ્યુતનું વહન સરળતાથી થાય છે, જ્યારે અવાહક પદાર્થોમાં વિદ્યુતનું વહન સરળતાથી થતું નથી. એનું કારણ તમે જાણો છો. કોણ છે? મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. કોણ છે? મુક્ત ઇલેક્ટ્રોન્સ. બીજી એક અગત્યની વસ્તુ એવી છે કે મુક્ત ઇલેક્ટ્રોન્સ જેટલા વધારે હોય ને એટલી અવરોધકતા કેવી ઓછી હોય. એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. જે પદાર્થોમાં જેટલા મુક્ત ઇલેક્ટ્રોન્સ વધારે હોય એટલે સુવાહક પદાર્થો હોય, તો સુવાહક પદાર્થોની અવરોધકતા કેવી હોય? ઓછી હોય. કેવી હોય? ઓછી હોય. જો થિયરી ચલો એટલે તમને વધારે ખબર પડશે. જો ધાતુઓ અને મિશ્ર ધાતુઓની અવરોધકતાનો ગાળો 10⁻8 ઓમ ઇન્ટુ મીટર થી 10⁻6 ઓમ ઇન્ટુ મીટર સુધીની હોય છે. એવું કહી શકાય. આનો અર્થ એવો થાય કે આમની અવરોધકતા કેવી છે? ઓછી છે. અર્થાત તેમની અવરોધકતા ઓછી છે. કેટલી છે? ઓછી છે. કેમ? મેં હમણાં જ વાત કરી તમને. હમણાં જ વાત કરી કે જે સુવાહક પદાર્થ હોય એટલે કે ધાતુ હોય છે, એ ધાતુમાં જે સુવાહક હોય છે એ સુવાહક ધાતુઓ એટલે કે સુવાહક પદાર્થો એમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ વધારે હોય. જેટલા મુક્ત ઇલેક્ટ્રોન્સ વધારે હોય એટલી એમની અવરોધકતા ઓછી હોય. ચલો, અર્થાત તેમની અવરોધકતા ઓછી હોય. ચલો, ત્યાર પછી બીજો પોઈન્ટ. વિદ્યુતના સારા સુવાહકોની અવરોધકતા ઓછી અને મંદ વાહકોની અવરોધકતા વધુ હોય છે. આ બંને વસ્તુ આપણને ખબર હોય છે કે વિદ્યુતના સુવાહકોની અવરોધકતા કેવી હોય? ઓછી હોય, અને મંદ વાહકોની અવરોધકતા કેવી હોય? વધુ હોય છે. ચલો, ત્યાર પછી હવે સાહેબ મને ડિટેલમાં થોડું સમજાવો ને કે આ જે મંદ વાહકો, આ જે સારા સુવાહકો, એનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય કે આપણે જાણીએ છીએ કે વિદ્યુતના સુવાહક, હવે વિદ્યુતના સુવાહકમાં કયા કયા આવે? તાંબુ, એલ્યુમિનિયમ, એ બધા આવે.
લખવાનું અહીંયા તાંબુ એલ્યુમિનિયમ જેવી અથવા તો જેવા પદાર્થો જેવી ધાતુઓ વિદ્યુતના સુવાહકો છે. તેથી જેવી ધાતુ વિદ્યુતના શું છે? સુવાહક છે. હવે વિદ્યુતના સુવાહક હોય એટલે એમની અવરોધકતા કેટલી હોય? ઓછી હોય. એટલું યાદ રાખવાનું. તાંબુ એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતના સુવાહક છે, તેથી તેમની અવરોધકતા ઓછી હોય છે. હવે ઓછી એટલે કેટલી સાહેબ? હવે ઓછી એટલે કેટલી? તો જુઓ 10⁻12 મીટરથી શું ઓછી છે એટલે 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. માઇનસ આવે, કેમ પ્લસ ના આવે એનું કારણ કહું, કારણ કે ઓછી છે. 10⁻8 ઓમ ઇન્ટુ મીટર ક્રમની હોય છે. શું હોય છે? ક્રમની હોય છે. તમે એક્ઝામમાં આ માપ ના લખો તો ચાલે, ચલો ત્યાર પછી એટલે 10⁻8 ઓમ ઇન્ટુ મીટર જેટલી હોય છે અથવા તો એના ક્રમની હોય છે. ચલો ત્યાર પછી આપણે રબર અને પ્લાસ્ટિકની વાત કરીએ. હવે આપણે જાણીએ છીએ કે રબર અને પ્લાસ્ટિક એ વિદ્યુતના શું છે? અવાહક છે. અહીંયા લખવાનું રબર અને પ્લાસ્ટિક એ વિદ્યુતના અવાહક છે. તેથી તેમની અવરોધકતા ઓછી હોય છે. હવે સાહેબ અવરોધકતા ઓછી છે પણ કેટલા ક્રમની હોય તો અમને જણાવો. એમની અવરોધકતા ઓછી હોય છે પણ કેટલા ક્રમની હોય છે? તો અહીંયા લખું છું 10⁻12 ઓમ ઇન્ટુ મીટરથી 10⁻17 ઓમ ઇન્ટુ મીટર સુધીની હોય છે. કેટલી હોય છે? 10⁻12 ઓમ ઇન્ટુ મીટરથી 10⁻17 ઓમ ઇન્ટુ મીટર સુધીની હોય છે. રબર અને પ્લાસ્ટિક એ વિદ્યુતના અવાહક છે, તેથી તેમની અવરોધકતા વધુ હોય છે. કેવી હોય છે? વધુ હોય છે. ભૂલ થઈ એક. ઓકે, તેમની અવરોધકતા કેવી હોય છે? વધુ હોય છે. કેમ? એનું કારણ છે કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા નથી. ક્લિયર? ઓકે. રબર અને પ્લાસ્ટિક એ વિદ્યુતના અવાહક છે, તેથી તેમની અવરોધકતા વધુ હોય છે. એનું કારણ કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા નથી. ક્લિયર? મુક્ત ઇલેક્ટ્રોન્સની વ્યાખ્યા આપણે લાસ્ટ ટાઈમ આપેલી. તેની વ્યાખ્યા એવી આપી હતી કે ધાતુના બંધારણ વખતે સંયોજકતા ઇલેક્ટ્રોન, હવે સંયોજકતા એટલે ઋણ ઇલેક્ટ્રોન. ઓકે, સંયોજકતા ઇલેક્ટ્રોન એ પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે અને અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો આને શું કહેવામાં આવે છે? મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ચલો હવે આપણે આ તો સુવાહક અને અવાહક પદાર્થોની વાત કરી. હવે આપણે આગળ વધીએ. હવે આપણને ખબર છે કે કેટલીક મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુ શુદ્ધ ધાતુમાંથી બનેલી હોય છે. શેમાંથી બનેલી હોય છે? શુદ્ધ ધાતુમાંથી. જુઓ, મિશ્ર ધાતુની અવરોધકતા જેમને મિશ્ર ધાતુની અવરોધકતા છે ને, એટલે કે મિશ્ર ધાતુની અવરોધકતા કે જે તેને શુદ્ધ ધાતુમાંથી બનાવવામાં આવી હોય મિશ્ર ધાતુની અવરોધકતા જે તેને શુદ્ધ ધાતુમાંથી બનાવવામાં આવી હોય તેની અવરોધકતા કરતાં વધારે હોય છે. કેવી હોય છે? વધારે હોય છે. એટલે કે મિશ્ર ધાતુની અવરોધકતા
શુદ્ધ ધાતુની સરખામણીમાં કેવું હોય છે? વધારે હોય છે. તો અહીંયા એવું પણ લખી શકાય સાદી ભાષામાં, મિશ્ર ધાતુની અવરોધકતા એ મિશ્ર ધાતુની અવરોધકતા એ શુદ્ધ ધાતુની સરખામણીમાં વધારે હોય છે. સરખામણીમાં વધારે હોય છે અથવા તો ઊંચી હોય છે. ચલો ત્યાર પછી બીજી એક વસ્તુ કે મિશ્ર ધાતુ છે, તો મિશ્ર ધાતુની અંદર જો આપણે તાપમાન વધારીએ તો એ વધારે ત્વરિત થતા નથી, એટલે કે દહન થતી નથી. મિશ્ર ધાતુઓનું તાપમાન વધતા અથવા તો તાપમાન ત્વરિત થતા તે ઓક્સિડાઇઝ એટલે કે દહન થતી નથી. મિશ્ર ધાતુનું તાપમાન ત્વરિત થતા ઓક્સિડાઇઝ એટલે કે દહન થતી નથી. ઓકે, દહન થતી નથી. બહુ ઇઝી પોઈન્ટ છે. મિશ્ર ધાતુનું તાપમાન, હવે તાપમાન ધારો કે 25°C હોય, એનું 40 કે 45°C કરું એટલે તાપમાનમાં શું થયો? વધારો થયો. શું થયો? તાપમાનમાં વધારો. હવે આપણે તાપમાનમાં જેટલો પણ વધારો કરીએ તો જે મિશ્ર ધાતુઓ છે એ મિશ્ર ધાતુઓ વધારે ત્વરિત થતી નથી, એટલે કે એનું દહન થતું નથી. એનું દહન નથી થતું એટલા માટે એનો ઉપયોગ ક્યાં થાય છે? વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર માટે થાય છે. એટલે કે વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર માટે થાય છે. હવે સાહેબ, આ વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર કયા સાધનો કરે? વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર થાય છે તો કયા આવશે? પહેલું ઇસ્ત્રી, બીજું ટોસ્ટર. આ બધા સાધનો કેવા છે કે જે વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર કરે છે. ક્લિયર? ચલો હવે ત્યાર પછીનો પોઈન્ટ, ચલો આપણે સુવાહક, અવાહક અને મિશ્ર ધાતુની વાત કરી નાખી. આપણે સુવાહક, અવાહક અને મિશ્ર ધાતુની વાત કરી. હવે આપણે અર્ધવાહકોની વાત કરીશું. અર્ધવાહકો કયા? અર્ધવાહકો. હવે અર્ધવાહકો છે તો અર્ધવાહકોમાં કઈ ધાતુ આવશે? અર્ધવાહકોમાં સિલિકોન અને જર્મેનિયમ. અર્ધવાહકોમાં સિલિકોન અને જર્મેનિયમ. ચલો, અર્ધવાહકોમાં સિલિકોન અને જર્મેનિયમની વિદ્યુત અવરોધકતા. હવે આમની વિદ્યુત અવરોધકતા હોય કેટલી? હવે એ આપણને કઈ રીતે ખબર પડે? આમની વિદ્યુત અવરોધકતા હોય કેટલી એ કઈ રીતે ખબર પડે? હવે આપણને એ ખબર છે કે સુવાહક, ત્યાર પછી અવાહક, એટલે કે સુવાહક અને અવાહક પદાર્થોની વચ્ચેની પોઝિશન એને શું કહેવામાં આવે છે? અર્ધવાહક. એટલે બહુ સુવાહક પણ નહીં કે બહુ અવાહક પણ નહીં. અર્ધવાહકમાં સિલિકોન અને જર્મેનિયમની વિદ્યુત અવરોધકતા એ સુવાહકો અને અર્ધવાહકોની વચ્ચેની હોય છે. ક્લિયર? અર્ધવાહકોમાં સિલિકોન અને જર્મેનિયમની વિદ્યુત અવરોધકતા એ સુવાહકો અને અર્ધવાહકોની વચ્ચેની હોય છે. તાપમાનના વધારા સાથે વિદ્યુત અવરોધકતા ઓછી થતી જાય છે. એટલે કે ઓછી થાય છે. શું થાય છે? ઓછી થાય છે. તાપમાનના વધારા સાથે વિદ્યુત અવરોધકતા ઓછી થાય છે. ક્લિયર? ઓકે. હવે આનો ઉપયોગ ક્યાં થાય? પીએન જંકશન ડાયોડ. હવે આ બધું તમે 11-12 સાયન્સમાં ભણશો, અત્યારે નહીં આવે બધું. ખાલી એક એક્ઝામ્પલ આપી દઉં છું. પીએન જંકશન ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરમાં શેમાં ઉપયોગ થાય છે? પીએન જંકશન ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. આ બધી વસ્તુ છે ને ક્યારે આવશે? તમારી 11-12 સાયન્સમાં આવશે. પીએન જંકશન ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરમાં, એટલે કે આઈસી ટ્રાન્ઝિસ્ટરમાં. ક્લિયર? ઓકે. તો આ થઈ વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. બહુ મસ્ત મજાની થિયરી છે, લાગે થોડી લેન્ધી, 1 પેજની થિયરી થશે. એના પહેલાંની જે ચલાવી એટલે કે આજની બંને થિયરી 1 પેજની થશે તમારે. ઓકે, પણ તમે 2 વાર થિયરી લખશો અને સમજશો તો એકદમ ઇઝી થિયરી છે. ક્લિયર? ખાલી તમને ખ્યાલ એ આવવો જોઈએ કે સૂત્ર કઈ રીતે બનાવવાનું. ઓકે, એ સમીકરણ કઈ રીતે બનાવવાનું અને એ સમીકરણ બનાવ્યા પછી એનો એસઆઈ એકમ કઈ રીતે બનાવો. જો આ બંને વસ્તુ તમને આવડી ગઈ ને તો થિયરી તમને એકદમ સહેલી લાગશે. ક્લિયર?
હવે આ જે બીજા નંબરની થિયરી છે ને એ કઈ રીતે યાદ રાખવી, જો હવે એનું પણ તમને ટ્રીક આપું, એ કઈ રીતે યાદ રાખવી. એ થિયરી યાદ રાખવા માટે તમારે 3 કોન્સેપ્ટ યાદ રાખવા પડે. પહેલો કોન્સેપ્ટ કે સુવાહક પદાર્થો છે તો સુવાહક પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ વધારે હોય છે. હવે મુક્ત ઇલેક્ટ્રોન્સ વધારે હોય એટલે અવરોધકતા કેવી ઓછી હોય. પછી સેકન્ડ નંબરનો પોઈન્ટ એવો યાદ રાખવાનો કે અવાહક પદાર્થો. હવે અવાહક પદાર્થો છે તો અવાહક પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા જ નથી. અવાહક પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા નથી એટલે એની અવરોધકતા કેવી હોય છે, વધુ હોય છે. કેટલી હોય છે? વધુ હોય છે. અને ત્યાર પછી મિશ્ર ધાતુ આવે અને ત્યાર પછી શું આવે? અર્ધવાહક. એટલે કે આ આખો પોઈન્ટ 4માં વેચાય. પહેલું તો અવાહક, સુવાહક, મિશ્ર ધાતુ અને અર્ધવાહક. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં એક નવી થિયરી સાથે મળીશું. હા, હવે પછીની જે થિયરી આવશે ને થોડી ટફ આવશે. ટફ એટલે કે તમારે કોન્સેપ્ટ યાદ રાખવા પડશે કે અત્યાર સુધી જે પણ થિયરી ચાલી છે, અત્યાર સુધી જે પણ થિયરી ચાલી છે એ બધી થિયરી તમારે કમ્પ્લીટ તમને આવડશે તો જ એ બધી થિયરીમાં ખબર પડશે. કારણ કે અત્યાર સુધી નોર્મલ આપણે બધા એવા મુદ્દા ભણ્યા કે જેથી આપણે વાકેફ હતા, આપણને ખબર એટલી બધી નહોતી, થોડી ઘણી ખબર હતી. ઓકે, તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં એક નવી થિયરી સાથે મળીશું.